પિંકી અને કિડનેપર. પિંકીનું શહેર ઘણું કલરફુલ અને બ્યુટીફુલ હતું. શહેરમાં બહુ નાના નાના સ્વીટ બચ્ચાઓ હતા. છોકરાઓ માટે શહેર બહુ સુરક્ષિત હતું, એટલે છોકરાઓ ક્યાંય પણ ક્યારેય પણ ફરી શકતા હતા. પિંકી પણ ગોલુને લઈને ફરતી હતી. ક્યારેક જમીન પર ચાલતી હતી તો ક્યારેક આકાશમાં ઉડતી હતી, કારણ કે પિંકી હતી વન્ડર ગર્લ. પણ હવે વન્ડર ગર્લની મુસીબતો વધવાની હતી, કારણ કે શહેરમાં એન્ટર થયો તો છોકરાઓનો વેપારી. હું છું છોકરાઓનો સોદાગર, કિડનેપર્સનો ફાધર. છોકરાઓનો વેપારી એકદમ ખતરનાક હતો. મોટી મોટી મૂછો, મોટી ભયાનક આંખો, ચહેરા સાથે એના ઈરાદાઓ પણ બહુ ભયાનક હતા. આ શહેરના બધા બચ્ચાઓને હું કિડનેપ કરીશ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચીશ. પછી મારો પાવર, પૈસા અને પ્રતિષ્ઠા બહુ જ વધી જશે. બચ્ચાઓ તૈયાર થઈ જાઓ, આવી રહ્યો છે બચ્ચાઓનો સોદાગર, કિડનેપર્સનો ફાધર. આ વેપારી કિડનેપિંગ માટે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો. એના હાથમાં એક સ્ક્રીન હતી. આવતા જ એણે શહેરમાં બહુ બધા ડ્રોન્સ છોડી દીધા, જેનાથી એ છોકરાઓ પર નજર રાખતો હતો. ચાલો ફૂટબોલ રમીએ. હા ચલો. છોકરાઓ ગ્રાઉન્ડ પર રમતા હતા, પણ એ લોકોને ખબર નહોતી કે એ લોકોના માથા પર ડ્રોન્સ ફરી રહ્યા છે. વેપારી ગોડાઉનમાં બેસીને બધું જ કંટ્રોલ કરતો હતો. એક છોકરાને રમતા રમતા તરસ લાગી, તો એ પોતાની વોટર બોટલ તરફ ગયો, તો એની પાછળ પાછળ વેપારીનું ડ્રોન પણ ગયું. પાણી પીને બારે આવશે અને પછી એવી લાત મારીશ કે બોલ કોઈને નજર જ નહીં આવે. છોકરો પાણી પીવા માંડ્યો ત્યારે ડ્રોન નીચે આવ્યું અને એનું હુક છોકરાની શર્ટમાં અટકાવ્યું, અને છોકરાને લઈને ડ્રોન ગોડાઉન તરફ જવા લાગ્યું. અહીંયા પિંકી અને ગોલુ માર્કેટમાં પાણીપુરી ખાઈ રહ્યા હતા. ત્યારે પિંકીએ વિચાર્યું, ચલો ગોલુ સાથે થોડી મજાક કરવામાં આવે. પિંકીએ પાણીપુરી ખાઈ લીધી અને ચૂપચાપ એક દિવાલ પાસે આવીને છુપાઈ ગઈ. જ્યારે ગોલુને ખબર પડશે કે હું ત્યાં નથી તો મજા આવશે. ગોલુનું પૂરું ધ્યાન પાણીપુરીમાં હતું. એનું નાક પણ વહેતું હતું અને એ ફૂર કરતો પાણીપુરી ખાતો હતો. કેટલો ક્યુટ લાગે છે ને ગોલુ. ત્યારે જ પિંકીએ ગોલુના માથા પર એક ડ્રોન જોયું અને એ વિચારમાં પડી ગઈ. અરે આ શું છે? આ ડ્રોન કોનું છે? જરૂર કંઈક ગડબડ છે. પિંકીએ આજુબાજુ જોયું તો એની આસપાસ કોઈ નહોતું. કોઈ નથી અહીંયા, મતલબ હું ઉડી શકું છું. અને પિંકીએ આકાશ તરફ છલાંગ મારી અને એ વન્ડર ગર્લ બની ગઈ. હવામાં ઉડતા ઉડતા એ બહુ ઉપર આવીને રોકાણી અને એણે આજુબાજુ જોયું તો આખા શહેર પર કાળા કાગડાઓની જેમ બસ ડ્રોન ને ડ્રોન જ ફરતા હતા. આટલા બધા ડ્રોન્સ! આ શું ચક્કર છે? લાગે છે આ ડ્રોન્સની મદદથી કોઈ ઉપર નજર રાખી રહ્યું છે. મારે જાણવું જ પડશે. પિંકી ડ્રોન્સની વચ્ચે આવીને જોવા લાગી તો નીચે બહુ બધા છોકરાઓ હતા. અહીંયા વેપારીએ પોતાની સ્ક્રીન પર જોયું કે પોતાના ડ્રોન્સની વચ્ચે એક છોકરી ઉડી રહી છે. સોદાગર છું, બધાનો ફાધર છું. આ કોણ છે જે હવામાં ઉડી રહી છે? કોણ છે આ? વેપારીએ એક ડ્રોન પિંકી પાસે મોકલ્યું. પિંકી પાસે જઈને ડ્રોન વાત કરવા લાગ્યું. કોણ છો તમે? તમે અમારી જેમ ઉડી કેમ શકો છો? અને અમારી વચ્ચે શું કરી રહ્યા છો? આ સવાલ તો મારે તમને કરવો જોઈએ. કોણ છો તમે બધા? મારા શહેરના આકાશમાં શું કરવા ઉડો છો? શું જોઈએ છે? અહીંયા વેપારીએ સ્ક્રીન પર પિંકીની વાત સાંભળી અને એણે જોરથી બૂમ પાડી. રોનિકા, એ છોકરીને કાંઈ પણ નહીં બતાવો. એ ચાલાક છે. પાછી આવી જાઓ. હું કહું છું, પાછી આવી જા. વેપારીનું સિગ્નલ મળતા જ આકાશમાંથી બધા ડ્રોન પિંકીથી દૂર થઈ ગયા અને ગાયબ થઈ ગયા. જરૂર કોઈ મોટી મુસીબત આવવાની છે આ શહેર ઉપર. ત્યારે જ પિંકીની નજર નીચે માર્કેટ પર પડી તો એને ગોલુ ક્યાંય ન દેખાયો. એને ઝટથી કૂદકો માર્યો અને એ વન્ડર ગર્લમાંથી નોર્મલ છોકરીના રૂપમાં આવી ગઈ. એ ભાગતી ભાગતી પાણીપુરીવાળા પાસે ગઈ. ભૈયા, અહીંયા મારો દોસ્ત ગોલુ પાણીપુરી ખાઈ રહ્યો હતો. જાડો એવો હતો. ક્યાં છે? અરે બેટા, હું પણ એને જ શોધી રહ્યો છું.
એ અત્યારે હમણાં અહીંયા જ ઊભો હતો. મારાથી એણે સુખી પાણીપુરી માંગી. હું બનાવી જ રહ્યો હતો ને ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયો. શું ગોલુ અદ્રશ્ય થઈ ગયો? આ વાતની ખબર ગોલુના મમ્મી પપ્પાને પડી તો એ લોકો ડરી ગયા અને પિંકીને લઈને પોલીસ સ્ટેશન આવ્યા. ત્યાં પિંકીએ પોલીસ પાસેથી જે સાંભળ્યું એ બહુ ભયાનક હતું. અરે ફક્ત તમારો ગોલુ જ ગાયબ નથી થયો. શહેરથી મુન્ની, બંટી, હરી, રાજુ એવા ઘણા બધા બચ્ચાઓ ગાયબ થઈ ગયા છે. અમે પણ હેરાન છીએ કે આટલા ઓછા સમયમાં આટલા બધા બચ્ચાઓ કેવી રીતે ગાયબ થઈ ગયા. કોણ કરી રહ્યું છે આ કિડનેપિંગ સમજમાં નથી આવતું. આ બાજુ રાતના વેપારી ગોલુ અને બીજા કિડનેપ થયેલા છોકરાઓને ડરાવી રહ્યો હતો. એણે છોકરાઓના હાથ, પગ અને મોઢું બાંધી દીધા હતા. સોદાગર, કિડનેપર્સ નો ફાધર. મેં કિડનેપ કર્યા છે તમને. બહુ જલ્દી તમને લોકોને સમુદ્રના રસ્તે ફોરેન મોકલવામાં આવશે. તૈયાર થઈ જાઓ જવા માટે. પિંકી પોતાના રૂમમાં નિરાશ થઈને બેઠી હતી. હું પોલીસને ડ્રોન્સની બારામાં કંઈ પણ નથી શકતી. કહ્યું તો હજારો સવાલ પૂછશે અને પછી બધાને જ ખબર પડી જશે કે હું વન્ડર ગર્લ છું. નહીં, મારે જ કંઈક કરવું પડશે ગોલુ અને બીજા છોકરાઓ માટે. ત્યારે જ પિંકીએ જોયું કે એની બારી પર એક ડ્રોન આવ્યું છે. હું ડ્રોનિકા છું. હું જાણવા માંગુ છું કે તમે કઈ ટેકનોલોજીની મદદથી ઉડી શકો છો. જરૂર જણાવીશ, પણ પહેલા મારે એને મળવું છે જે તમને કંટ્રોલ કરે છે. ઠીક છે, તો આવો મારી પાછળ. પિંકીએ બારીમાંથી કૂદકો માર્યો અને એ ડ્રોન સાથે ઉડવા લાગી અને ગોડાઉન પર આવી પહોંચી. અહીંયા વેપારી પાગલ થઈ ગયો હતો. મારો એક ડ્રોન ક્યાં છે? આ શું થઈ રહ્યું છે? મારી જ ટેકનોલોજી મને ધોકો આપી રહી છે. ડ્રોનિકા, ક્યાં છે તું? ત્યારે જ ડ્રોન અને ડ્રોન પાછળ પિંકી આવી ગઈ. પિંકીને જોઈને વેપારી ગુસ્સે થઈ ગયો. ઓ, તો મારી ટેકનોલોજીને તે બહેકાવી છે. હા, તમારા બધા જ ખરાબ ઇરાદાઓ વિશે મને ખબર પડી ગઈ છે. બાળકોને કિડનેપ કરીને વેચવા માંગો છો. તમે કિડનેપર્સના ફાધર છો તો હું છોકરાઓની સિસ્ટર છું. હું તમને એક પણ છોકરો શહેરની બહાર નહીં લઈ જવા દઉં. પછી પિંકી અને વેપારી વચ્ચે જોરદાર ફાઇટ થઈ. પિંકીએ વેપારીને મારી નાખ્યો. વેપારીના ખતમ થઈ જતા જ પિંકીએ એની સ્ક્રીન પર હાથ ફેરવ્યો અને એના બધા જ ડ્રોન્સ બાળી નાખ્યા. પછી પિંકી નોર્મલ રૂપમાં આવી અને છોકરાઓના રૂમમાં ગઈ. શું તને પણ ઓલા કિડનેપરે કિડનેપ કરી છે? નહીં, મેં તમને બધાને બચાવ્યા છે. શું તું વન્ડર ગર્લ છો? અરે નહીં, આ ગર્લ મારી દોસ્ત છે અને મારી દોસ્ત કોઈ વન્ડર ગર્લ થી કમ નથી. આમ કહીને ગોલુ પિંકી તરફ જોઈને ધીમું હસ્યો અને આ રીતે વન્ડર ગર્લની ગુપ્ત વાત સિક્રેટ જ રહી.